ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે અને જે ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ લઈ જવાયા છે, એલજી હોસ્પિટલથી અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાય છે। અર્પિત, અત્યારે આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે? કેટલા લોકો ઈજાગ્રસ્ત અને કેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે? ધ્વનિ છે 15 દર્દીઓને એટલે કે જે 15 ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે, જેમના 6 વ્યક્તિઓના ડેથ થયા છે, 6 મૃત્યુ પામ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે જે પરિવારજનો છે, પરિવારજનો અહીંયા જોવા મળી રહ્યા છે, જે મૃતકો છે એમના પરિવારજનો, કુલ 6 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે। મારી સાથે એક વ્યક્તિ છે કે જેઓ આખી ઘટના બની હતી અને હોસ્પિટલમાંથી એટલે કે જે ઘટના સ્થળ હતું ત્યાંથી એમ્બ્યુલન્સમાંથી જે ઈજાગ્રસ્તો હતા તેમને અહીંયા લઈને આવ્યા। ભાઈ, આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કયા પ્રકારની ત્યાં પરિસ્થિતિ હતી અને તમે કેટલા લોકોને અહીંયા લાવ્યા છો? घटना स्थल पे हम गए तो वहाँ देखें 2 पेशेंट गाड़ी में जाते हुए, उसके बाद एक पेशेंट जो हमारी पड़ोस की भाभी थी उनको देखे वो डेड कर गई, वहीं उनके ऊपर कट्टा उट्टा रख कर ढके हुए थे। उसके बाद फिर हम जो है सो एम्बुलेंस में बैठे भाभी को लेकर के वहाँ से हॉस्पिटल आए। हॉस्पिटल आने के बाद देखें एक पेशेंट को और डेड बॉडी में रखा हुआ वहीं से आए थे। અટકાવવા માંગીશું, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, અત્યારે આપના સુધી શું જાણકારી પહોંચી છે? કેટલા લોકો હજી દટાયેલા છે? કેટલા લોકોને અત્યારે બચાવવામાં આવી રહ્યા છે? શૈલેષભાઈ? હેલો જી શૈલેષભાઈ, આપના સુધી કોઈ શું જાણકારી પ્રાપ્ત થઈ છે? કારણ કે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદમાં, કેટલા લોકો, આંકડો કોઈ તમારી પાસે ચોક્કસ આવ્યો છે ખરો? જે રીતે પીપળા, સૈદપુર, નારોલ ને વટવાની જે ફેક્ટરીઓ આવેલી છે એ ફેક્ટરીઓમાં ફાયર સેફટીનો અભાવ છે। જે રીતે ત્યાં આગળ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જે પગલાં લેવા જોઈએ, એક્શન લેવા જોઈએ, એક્શન લેવામાં આવતા નથી। ત્યાં પેલા વારંવાર લોકલ પબ્લિક દ્વારા પણ ત્યાં ફરિયાદ થાય છે। ફરિયાદના આધારે સ્થાનિક ધારાસભ્યો તરીકે સરકારમાં કે પોલ્યુશન બોર્ડમાં જયારે રજૂઆત કરી છે ત્યારે ફક્ત દેખાવા ખાતર એ લોકો નોટિસ આપીને પછી એ લોકોનું કામગીરી લોકો પૂર્ણ કરી દેતા હોય છે। અહીં ગંભીર બેદરકારી વર્ષોથી તમે દર વખતે તમે જોશો કે આ વિસ્તારોની અંદર આગ લાગવાના, બોઇલર ફાટવાના, કેમિકલથી આગ લાગવાના, પોલ્યુશનના પ્રોબ્લેમો વર્ષોથી છે। રજૂઆત કર્યા છતાં પણ સરકાર અથવા પોલ્યુશન બોર્ડ કોઈ પણ જાતના પગલા ભરતી નથી અને પગલા ના ભરવાના કારણે આ ઘટનાઓ બને છે। મૂળ પોલ્યુશન બોર્ડ, સરકાર અને જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ અધિકારીઓને બધું આખું મિલી ભગતના કારણોસર નિર્દોષ લોકોના ત્યાં જાન ગુમાવે છે ને આજે જે રીતનું બોઇલર ફાટવાના કારણે આજે લગભગ 6 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે ને લગભગ 7 જેટલા અત્યારે પણ ઘાયલ છે। એટલે સરકારની બેદરકારીના કારણોસર આ પ્રોબ્લેમ થયા કરે છે। શૈલેષભાઈ, આપ ઘટના સ્થળે પહોંચ્યા હતા અથવા તો ત્યાં હાજર છો?